રિસેન્ટલી એફએસએસઆઈ યાને કે ફૂડ ડિપાર્ટમેન્ટે ઓલ્ડ મંકને બેન કરી છે। શું તમને ખબર છે સાચી હકીકત શું છે? જો તમે ઓલ્ડ મંક પીતા હો, સોરી આપણે તો ગુજરાતમાં રહીએ છીએ, પરંતુ કાયદાનું નોલેજ આપણે હંમેશા હોવું જોઈએ। છેલ્લા કેટલા દિવસથી એક જ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે ઓલ્ડ મંક બેન થઈ ગઈ, પણ ખરેખર ઓલ્ડ મંક આખી બ્રાન્ડ બેન થઈ ગઈ છે? તો જવાબ છે ના। એફએસએસઆઈ યાને ફૂડ ડિપાર્ટમેન્ટે ઓલ્ડ મંકની અમુક જ વેરિયન્ટ પર કાર્યવાહી કરી છે। રીઝન બહુ સિમ્પલ છે, એમને ઘણા બધા ઉત્પાદનોની અંદર આર્ટિફિશિયલ ફ્લેવરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે નિયમો અનુસાર તેમના વર્ગીકરણ તથા લેબલિંગ અંગે સવાલો ઊભા થયા છે। આ વાતથી દરેક બિઝનેસમેનને એક લેસન મળે છે, સારું પ્રોડક્ટ હોવું પૂરતું નથી, પરંતુ લીગલી કમ્પ્લાયન્સ ફૂલફિલ થવા જોઈએ। આવા લીગલ બિઝનેસ અપડેટ માટે અમારા પેજને અત્યારે જ ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો।